સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો. પાઠ 6 ચાણક્યની અલિપ્તતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. અર્થાત શરીરને આધીન કરનાર, ઇન્દ્રિયોને જીતનાર, શુદ્ધ અંતઃકરણવાળો તથા સઘળા જીવોને આત્મારૂપ જાણનારો, નિષ્કામ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં લેપાતો નથી. ચાણક્ય મગધના મહામાત્ય હતા, આમ છતાં તેઓ અત્યંત સાદું જીવન જીવતા હતા. ચાણક્યને ધોળે દિવસે પધારેલા સંત મહાત્મા હોય કે રાતના અંધારામાં ચોરી કરવા આવેલા ચોર હોય, તમામ ચાણક્યની અલિપ્તતા જોઈ પ્રભાવિત થતા હતા. ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. ચણકના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજનીતિ વિષયક ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે, જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે. આજે પણ રાજનીતિના સંદર્ભ ગ્રંથ તરીકે તેમના અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળાનો સમય હતો. એક દિવસ ચાણક્યના નિવાસ સ્થાને કોઈ મહાત્મા પધાર્યા. ચાણક્ય મહાત્માને પોતાના ઘરમાં આવકાર્યા. મહાત્માએ ઘરમાં પ્રવેશ કરતા જોયું કે ચાણક્યનું ઘર સામાન્ય હતું. એક માટલું, રાંધવાના વાસણ, પથારી અને એક દિવસ સિવાય બીજું કાંઈ નહીં. ન કોઈ ઠાઠમાઠ કે ન કોઈ નોકર ચાકર. શું અમાત્ય ચાણક્ય પાસે આ જ સંપત્તિ છે? મહાત્મા વિચારતા હતા. તેઓ મગધ રાજ્યના અમાત્ય છે, પણ એક સામાન્ય માણસની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છે. ચાણક્ય મહાત્માને ભોજન પીરસ્યું. ભોજનમાં હતા થોડા ભાત, કઢી અને એક જ શાક. ફરી પાછા મહાત્મા વિચારવા લાગ્યા, મૌર્ય સામ્રાજ્યના અમાત્ય અને આવું સાદું ભોજન? તમે આ મહાન સામ્રાજ્યના ઘડવૈયા અને શક્તિશાળી અમાત્ય છો, છતાં તમે આવું સાદું જીવન કેમ પસંદ કર્યું? ચાણક્ય તેમને જણાવે છે, હું લોકોની સેવા કરવા માટે અમાત્ય બન્યો છું. રાજ્યની મિલકતનો ઉપયોગ મારાથી ન કરાય. આટલું સાંભળીને મહાત્મા વિચાર કરવા લાગ્યા કે ચાણક્ય ખરેખર વિશુદ્ધ ચિત્તવાળા છે. સામાન્ય ઘરમાં નિવાસ, સાદું ભોજન વગેરે દ્વારા મન અને ઇન્દ્રિયોને વશમાં રાખેલી છે. રાજ્યની સેવામાં તત્પર છે. પોતે રાજપુરુષ હોવા છતાં કોઈ આસક્તિમાં લિપ્ત થયા નથી. પ્રજાના સાચા સેવક, ઇન્દ્રિયો પર વિજય મેળવનાર એવા અનાસક્ત ચાણક્ય અને તેમના ગુણો વિશે વિચારતા વિચારતા મહાત્માએ વિદાય લીધી. બીજી બાજુ ચાણક્યે ઠંડીથી પીડાતા લોકો માટે રાજભંડારમાંથી ધાબળા મંગાવ્યા હતા. તે લઈને સેવકો આવી પહોંચ્યા. ચાણક્યે તે ધાબળા પોતાના ઘરના ખૂણામાં મુકાવ્યા. આની જાણ કેટલાક ચોરોને થઈ. સમય વીત્યો ને રાત પડી. પૂનમની એ રાત્રિએ ચોર ધાબળા ચોરવા ચાણક્યના ઘરમાં પ્રવેશ્યા. ચંદ્રના પ્રકાશના લીધે ઘરની અંદર બધી વસ્તુઓ બરાબર દેખાતી હતી. ચોરે જોયું કે ચાણક્ય પોતાનો જૂનો ધાબળો ઓઢીને સૂતા છે, જ્યારે તેમની બાજુમાં નવા ધાબળાનો ઢગલો પડ્યો છે. તેમનાથી ન રહેવાયું. હિંમત કરીને તેમણે ચાણક્યને જગાડીને પૂછી જ લીધું. તેઓ કહેતા, આમ શા માટે આટલા બધા નવા ધાબળા બાજુમાં જ હોવા છતાં તમે જૂનો ધાબળો ઓઢીને કેમ સૂતા છો? ચાણક્યજી તેમને કહે છે,
આ તો પ્રજાની સંપત્તિ છે, તેથી તે પ્રજા માટે જ છે, મારાથી તે ન લેવાય. ચાણક્યનો આ ઉત્તર સાંભળીને ચોરી કરવા આવેલા ચોરને પસ્તાવો થયો. તેમણે ચોરી કરવાનું છોડી દીધું અને નીતિના માર્ગે ચાલવા લાગ્યા.